ધર્મદેવ ગ્રુપના સીએમડી મિસ્ટર ઉમંગભાઈ ઠક્કર અને ઉમંગ સે પતંગ તક એનજીઓના ફાઉન્ડર શ્રીમતી અસ્મિતાબેન ઠક્કર વતી હું પિંકી મોદી આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું। આપ સૌ જાણો છો તેમ ઉમંગ સે પતંગ અમારી જે એનજીઓ છે એ એનજીઓ અંતર્ગત અમે અમદાવાદની 168 સંસ્થાઓ પૈકી દરેક સંસ્થાને અમે દર શનિવારે અહીંયા પતંગનો જે ફ્રી ટાઈમ હોય છે 4 થી 6 એમાં બોલાવીએ છીએ અને આ સંસ્થા અંતર્ગત બાળકો, વૃદ્ધો, અશક્ત, મેન્ટલી રિટાર્ડેડ બાળકો, સ્પેશિયલ બાળકો, દિવ્યાંગ બાળકો, બ્લાઇન્ડ મેન બધાને અમે ઇન્વાઇટ કરીએ છીએ પતંગ ઉપર। પતંગના કોન્ફરન્સ હોલમાં બેસાડી એનું મનોરંજન કરાવીએ છીએ। બાજુમાં પતંગનું જે મ્યુઝિયમ છે કે જે અમદાવાદની વિવિધતાઓથી ભરેલું છે અને અમદાવાદની ઓળખ કરાવડાવીએ છીએ એવું મ્યુઝિયમ અમે બતાવીએ છીએ અને પછી અમદાવાદની આન બાન અને શાન પતંગ હોટલ જેના માટે જાણીતી છે એના એ રેસ્ટોરન્ટમાં અમે બાળકોને લઈ જઈએ છીએ અને એમના મન ભાવતા ભોજનો પીરસીએ છીએ। અને આજે આપણને આ કાર્યક્રમમાં સાથ આપવા મિસ્ટર અજીત પટેલ ઓરિયન્ટ ક્લબના પ્રમુખ અને મિસ્ટર સચિન ચતુર્વેદી એ પ્રારંભ ગ્રુપના સીએમડી છે એ આપણી સાથે આવ્યા છે। મેડમ આ ઇન્ટેન્સ શું છે, તમે જે બાળકોને લઈ જાઓ છો ને ક્યારથી આ શરૂઆત કરી, વિચાર કેવી રીતે? આજે આખો વિચાર છે એ અમારા ઉમંગભાઈ જે સીએમડી સાહેબ છે એમના મગજમાં આ વિચાર સ્ફૂર્યો અને ઉમંગભાઈની પુત્રવધુએ આ વિચારને આગળ ધપાવ્યો। વિચાર એવો હતો કે આ પતંગ હોટલ છે એ અમદાવાદની ટોપમોસ્ટ કોસ્ટલીએસ્ટ હોટલ છે। અહીંયા સામાન્ય ઘરના લોકોએ બી આવવું હોય તો થોડુંક એકવાર પોકેટને હિસાબે વિચારવું પડે। ત્યારે ઉમંગભાઈના મગજમાં એવો વિચાર આવ્યો કે મારે આ પતંગને ઘરે ઘરે સુધી લઈ જવી છે અને જે બાળકો ફાઇનાન્શિયલ રીતે સબળ નથી, જે વૃદ્ધો સબળ નથી, એ લોકોને મારે અહીંયા પતંગનો લાભ આપવો છે। એ કરીને અમે કોઈપણ જાતનું નાણાકીય મદદ કોઈની પાસે લીધા વગર અમે અમારા જ CSR એક્ટિવિટીમાં આ સંસ્થાની એક્ટિવિટીને વણી લીધી છે। અત્યાર સુધીમાં અમદાવાદની 163 સંસ્થાઓ પૈકી અમે 28 સંસ્થાઓની વિઝિટ કરાવી છે, જેમાં બાળક, વૃદ્ધ, અપંગ, અંધજન એ બધા થઈને લગભગ 2435ની આસપાસ જેટલા લોકોને અમે પતંગનો લાભ આપ્યો છે। આ અમારી 24 ઓક્ટોબર 2023માં રીલોન્ચ કરી છે।